નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા અબ તક બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં 48,000 કરોડના વિકાસ પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। ગિફ્ટનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બનાવવા સેવી ગ્રુપ સજ્જ। ભારતીય કિસાન સંગઠન આજે ટ્રેક્ટર રેલી કાઢીને પોતાનું શક્તિ પ્રદર્શન બતાવશે। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતેથી ગુજરાતની પ્રથમ એમ્સ સહિત રૂપિયા 48,000 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું હતું। રાજકોટમાં એમ્સનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂના એરપોર્ટથી રેસકોર્સ ખાતે સભા સ્થળ સુધી યોજાયેલા રોડ શોમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। આ પ્રસંગે રેસકોર્સ ખાતે યોજાયેલા कार्यक्रम संबोधन करता वडाप्रधान नरेंद्र मोदी विशाल जनमेदनीने संबोधी थी। पिछले वर्ष अगस्त तक करीब 15.5 लाख पर्यटक गुजरात आ चुके हैं। केंद्र सरकार ने विदेशी पर्यटकों को जो ई वीजा की सुविधा दी है उसका भी लाभ गुजरात को मिला है। पर्यटकों की संख्या में हो रही ये वृद्धि गुजरात में रोजगार और स्वरोजगार के नए अवसर बना रही है। साथियों, मैं जब भी सौराष्ट्र आता हूं यहां से एक नई ऊर्जा लेकर जाता हूं। सौराष्ट्र की ये धरती संकल्प से सिद्धि की बहुत बड़ी प्रेरणा है। आज सौराष्ट्र का विकास देखकर किसी को भी एहसास पहले कभी नहीं होगा कि पहले यहां जीवन कितना कठिन हुआ करता था। हमने तो वो दिन भी देखे हैं जब सौराष्ट्र का हर परिवार, हर किसान बूंद बूंद पानी के लिए तरसता था। यहां से लोग पलायन करके दूर दूर पैदल चले जाते थे। जब मैं कहता था कि जिन नदियों में साल भर पानी रहता है वहां से पानी उठाकर सौराष्ट्र और कच्छ में लाया जाएगा तो ये कांग्रेस के लोग मेरी मजाक उड़ाते थे। અમદાવાદ સ્થિત રિયલ્ટી કંપની સેવી ગ્રુપ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટીની સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સૌથી મોટા કોમર્શિયલ અને રિક્રિએશનલ પ્રોજેક્ટ વિકસાવવા માટે સૌથી મોટા બિડર તરીકે ઊભી આવ્યું છે। કંપનીએ સૂચિત પ્રોજેક્ટ હસ્તગત કરવા માટે અન્ય 3 બિડર્સને પછાડ્યા છે, જ્યારે ગિફ્ટ સિટીની અંદરના તમામ હાલના વિકાસ કરતા આગળ છે, જેણે અગાઉ 10 લાખ ચોરસ ફૂટને આવરી લેતો સૌથી મોટો વિકાસ હોવાનો દાવો પણ કર્યો છે। ગુજરાત સરકારે તાજેતરમાં 63 વર્ષ જૂના દારૂબંધી કાયદામાંથી ગિફ્ટ સિટીને મુક્તિ આપવાની જાહેરાત કર્યા પછી ગિફ્ટ સિટી ઓથોરિટી દ્વારા આ પહેલો પ્રોજેક્ટ છે। આ છૂટછાટનો હેતુ વિદેશ કોર્પોરેશનો માટે શહેરની અપીલને વધારવાનો છે અને આ વિસ્તારમાં રોકાણને પ્રોત્સાહન આપવાનો છે। ખેડૂત આંદોલનનો આજે 14મો દિવસ છે। ખેડૂતો હજી પણ દિલ્હી આવવાની માંગ સાથે દિલ્હી સરહદ પર અડીખમ છે। ખેડૂતોને દિલ્હી આવતા અટકાવવા પોલીસ અને અર્ધલશ્કરી દળોએ પણ સરહદ સીલ કરી દીધી છે। ભારતીય કિસાન યુનિયન અને અન્ય ખેડૂત સંગઠનો આજે ફરી એકવાર તેમનું શક્તિ પ્રદર્શન કરશે। ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે 4 તબક્કાની વાટાઘાટો થઈ ચૂકી છે, પરંતુ કોઈ ઉકેલ હજુ આવ્યો નથી। આ આંદોલનમાં અથડામણ દરમિયાન ખેડૂતો અને પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે। આ પછી ખેડૂતોએ 29 ફેબ્રુઆરી સુધી તેમની દિલ્હી કૂચને સ્થગિત કરી દીધી છે। આજે સંયુક્ત કિસાન મોરચાના અનેક સંગઠન ટ્રેક્ટર રેલી કાઢશે અને ટ્રેક્ટર રેલીની મદદથી ખેડૂત સંગઠન પોતાનું શક્તિ પ્રદર્શન કરશે। જૂનાગઢમાં પાણીની પ્લાસ્ટિકની બોટલ પર તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવતા વેપારી એસોસિએશન દ્વારા 4 દિવસથી હડતાલ પર ઉતર્યા હતા। હડતાલના લીધે અનેક યાત્રિકો હેરાન પરેશાન થયા હતા। આ ઉપરાંત વહીવટી તંત્રએ પીવાના પાણીના મુદ્દે યોગ્ય કરી આપવા બાંહેધરી આપતા હડતાલનો સુખદ અંત આવ્યો હતો। ગિરનાર સીડી વેપારી એસોસિએશન પ્રમુખ આજરોજ અમારે આ 5મો દિવસ હતો અને સાંજે તંત્ર હારે બધાય મોબાઈલ દ્વારા વાત થઈ અને અમુક સાધુ સંતો બધા સાથે રાખીને અમે અને કમડરકુના મહંત શ્રી મહેશગીરી બાપુ એ પણ અમે આ બધી વાતચીત થઈ એટલે આ યાત્રિકો હેરાન પરેશાન ન થાય અને દુકાનો આજથી અમે હડતાલ સમેટી લઈ અને દુકાન ખોલી નાખશું। ટેટ્રાપેક કંપનીવાળા અમને આમાં ભાવમાં થોડોક હળવાશ કરી દે એવી બધી અમારી એક નમ્ર રજૂઆત છે અને કરી દીધેલ છે। એથી અમે આ બધી હડતાલ સમેટેલી જેથી કરીને કે આ યાત્રિકો આવે તો એમાં પાણીનું આ તે બધું
હેરાન પરેશાન ન થાય અને મેળો સૌ બધા સાથે મળીને આપણે હિન્દુ સમાજ બધા જાગીને અને આ માણી શકીએ એ માટે અમે બધા એગ્રી છીએ અને હવે હડતાલ સમેટી લઈ છીએ. આજે અમારે હડતાલને આજે 5મો દિવસ છે. કાલે અમે તંત્રની સાથે અમારી મિટિંગ હતી, જેમાં અમારે પાણીને લઈને સમસ્યાનો જે એક મુદ્દો હતો એમાં અમને હળવાશ કરી આપી છે. બાકીના જે અમારા ફૂડને લઈને, જે નાસ્તાને લઈને અમુક જે અમારા જે પ્રશ્ન છે એ હજી અમારા એનો નિકાલ નથી આવ્યો. એને લઈને અમે એવું વિચાર્યું છે એસોસિએશને કે અમે એમાં આગળ જાશું, હજી કોર્ટ સુધી જશું, હાઈકોર્ટ સુધી જશું ને છતાં પણ એ છતાં અમને કંઈ એનું નિવારણ નહીં મળે તો અમે આગળ જશું. અમને પ્લાસ્ટિક બેન છે એની સામે વાંધો નથી, પણ યાત્રાળુઓ જે આવે છે ટૂંકમાં એ હેરાન થાય છે. નાના બાળકોને કોઈ પણ નાસ્તો માટે એ હેરાન થાય છે. આની ઇફેક્ટ છે ને ટૂંકમાં આપણે જુનાગઢ ટુરિઝમ એની ઉપર પડે છે. કેટલાય લોકોની આસ્થા આપણા ગિરનાર મંદિર સાથે જોડાયેલી છે, તો એને જે આવે છે એને લઈને થોડી ઘણી તકલીફ પડે છે. તો આને લઈને આજે અમે થોડીક હળવાશ કરે છે. ને મેઇન વસ્તુ કે જે ગિરનાર ઉપર અત્યારે જે આવે છે બધા યાત્રાળુઓ, એને પાણીને લઈને બહુ જ પ્રોબ્લેમ થાય છે. તો એને ધ્યાનમાં લઈને અમે આજથી હડતાલ અમારી અહીંયા પૂરી કરીએ છીએ ને બને ત્યાં સુધી તંત્રને સપોર્ટ કરી ને અમે અહીંથી આગળ વધીએ છીએ ને એ પણ અમને બધી રીતે સપોર્ટ કરે ને અમારું ધ્યાન રાખે, બસ એટલી વિનંતી. પાણી સિવાય અત્યારે તો બીજું અત્યારે તો અમે કંઈ છે નહીં. જે કાગળમાં જે આપી શકે એવી વસ્તુઓ વેચીએ છીએ. ફ્રૂટ છે ટૂંકમાં, બધી અમુક વસ્તુ જે બગડે નહીં, ટૂંકમાં ફરસાણ ફ્રૂટ એવું બધું. ભાવનો અમારે છે ને અમે વાત કરી છે તંત્ર જોડે. એમને કીધું છે કે અમે વેપારીઓને એમાં રાહત કરી આપશું અમે, અને તમને પાણી જેટલું જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે અમને આપશે એ પાણી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કાલે જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં 4153 કરોડ મૂલ્યના 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સુદર્શન સેતુનું લોકાર્પણ થવાથી હવે દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે ભાવિકોને એક અનેરી સુવિધાનો લાભ મળી રહેશે. આ ત્રણેય જિલ્લાઓને આવરી લેતા અને ટેકનોલોજી, પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય, રેલવે તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 11 પ્રકલ્પો સામેલ છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકામાં સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, ભારત સરકાર તથા માર્ગ અને મકાન વિભાગ, રેલવે તેમજ પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય હસ્તકના 5 વિકાસ કાર્યોનું લોકાર્પણ. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌથી મોટી અને અમૂલ્ય ભેટ આ સુદામા સેતુ પછી જો હોય તો એ આ સિગ્નેચર બ્રિજ, જેનું નામ સુદર્શન સેતુ રાખ્યું, આજે એમના હસ્તે લોકાર્પણ થયું. એમણે દ્વારકાના પંચકોઈ ખાતે દરિયાની અંદર જઈ અને સોનાની દ્વારકા જે કહેવાય એના દર્શન કર્યા અને ધન્ય બન્યા. સાથે એમણે અહીં આવીને ખુશીની લાગણી વ્યક્ત કરી. અમારા ધારાસભ્ય શ્રીમાન પબુભા માણેકે એમને સોનાનો મુગટ પહેરાવી અને એમને આવકાર્યા. અને ખરેખર આ જે પુલ બન્યો સુદર્શન સેતુ, એ પુલ બનશે તો યાત્રિકોને ઘણી બધી સવલતો થશે. પહેલા તો સ્થાનિક લોકોને પાણી અને વીજળીની જે પ્રોબ્લેમ હતી એ પ્રોબ્લેમ સોલ્વ થઈ. હવે ઓખાથી બેટ અને બેટથી ઓખા જવા માટે જે બોટ માટે વેઇટ કરવો પડતો, એ વેઇટ કરવા પૂરતો નહીં રહે. ત્યાર પછી બોટની અમુક લિમિટેશન હતી ટાઈમિંગની, તે બોટ વહી જાય તો પણ કોઈ ચિંતા નથી, કારણ કે આ બ્રિજમાં 5 જ મિનિટમાં બેટથી ઓખા અને ઓખાથી બેટ પહોંચી જઈશું. ઘણા બધા યાત્રિકો, વિશ્વભરમાંથી જે યાત્રિકો આવશે એ આ યાત્રિકો માટે એક અમૂલ્ય ભેટ છે, અનેરો આનંદ છે. અને સંકલ્પને સિદ્ધિમાં બદલનાર એટલે નરેન્દ્ર મોદી. નરેન્દ્રભાઈ મોદીએ 2017માં સંકલ્પ કર્યો હતો કે હું આ બ્રિજ બનાવીને જ રહીશ, અને 2024માં એ સંકલ્પને સિદ્ધિમાં ફેરવ્યું છે. રાઘવજીભાઈ પટેલની તબિયત સુધારા પર છે, ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર રહ્યા. તે પૂર્વે જ તેઓએ સિનર્જી હોસ્પિટલ ખાતે રાઘવજીભાઈ પટેલના ખબર અંતર પૂછવા સિનર્જી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને રાજીપો પણ વ્યક્ત કર્યો હતો કે હવે રાઘવજીભાઈની તબિયત સારી છે. તેઓએ હોસ્પિટલની મુલાકાત લઈ માહિતી મેળવી હતી અને જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે હવે સૌરાષ્ટ્ર કચ્છના લોકોએ અમદાવાદ અથવા તો મુંબઈ નહીં જવું પડે. જરૂરી તમામ સુવિધાઓ એમ્સ હોસ્પિટલ મારફતે જ મળી રહેશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના હસ્તે 200 થી વધુ હેલ્થના પ્રોજેક્ટ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. તે એક ઐતિહાસિક વાત છે. આજ પ્રધાનમંત્રીજી રાજકોટ પધારી રહ્યા છે. અહીંયાથી રાજ્યને અને દેશને કરોડો રૂપિયાની વિકાસના કામોની સોગાદ મળી રહી છે. પ્રધાનમંત્રીજી અહીંથી 5 એમ્સનું લોકાર્પણ કરવાના છે. દેશની આઝાદીના 65 વર્ષ દરમિયાન દેશના નાગરિકોને ટર્શરી કેર, ઉચ્ચ ચિકિત્સા પ્રાપ્ત થાય એના માટે
કેવલ 7 એમ્સ હતી, પરંતુ એક સપ્તાહની અંદર પ્રધાનમંત્રીજી હરિયાણામાં રેવાડી એમ્સનું શિલાન્યાસ કર્યું છે, જમ્મુની અંદર એમ્સનું લોકાર્પણ કર્યું છે અને એક સાથે 5 એમ્સ એટલે કે રાજકોટ એમ્સ, આંધ્રપ્રદેશની એમ્સ, ભટિંડા પંજાબની એમ્સ, રાયબરેલી ઉત્તર પ્રદેશની એમ્સ અને કલ્યાણી બંગાળની એમ્સ એમનું આજ પ્રધાનમંત્રીજી લોકાર્પણ કરી રહ્યા છે, દેશને સમર્પિત કરી રહ્યા છે. દેશ માટે મોદીજીનો મંત્ર છે કે હેલ્થ સુવિધા સૌને મળવી જોઈએ, હેલ્થ સુવિધા સસ્તી મળવી જોઈએ. હેલ્થ સુવિધા સસ્તી અને સૌને મળે એના માટે થઈને મોદીજીએ ટોકનમાં નહીં પરંતુ ટોટલમાં વિચાર્યું છે. એક હોલિસ્ટિક એપ્રોચની સાથે મોદીજીએ કામ કરવાનું ચાલુ કર્યું છે. હેલ્થને વિકાસની સાથે જોડવામાં આવ્યું છે. કોઈ પણ રાષ્ટ્રને સમૃદ્ધ રાષ્ટ્ર બનવું હોય તો એ રાષ્ટ્રનો નાગરિક સ્વસ્થ હોય એ બહુ આવશ્યક છે. એટલે કે સ્વસ્થ નાગરિક સ્વસ્થ સમાજનું નિર્માણ કરે, સ્વસ્થ સમાજ એ સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ કરે અને સ્વસ્થ રાષ્ટ્ર સમૃદ્ધ રાષ્ટ્ર બને. એ સમૃદ્ધ રાષ્ટ્ર વિકસિત ભારત બનાવવાની પ્રધાનમંત્રીજીની 2047 તકની કલ્પના એટલે કે અમૃતકાળ દરમિયાન દેશમાં હેલ્થ એક્સેસેબલ હો, હેલ્થ એફોર્ડેબલ હો, એના માટે થઈને 1,60,000 આયુષ્યમાન આરોગ્ય મંદિર બનાવવામાં આવ્યા. આયુષ્યમાન આરોગ્ય મંદિર તો બન્યા પરંતુ એમાં ડૉક્ટર જોઈએ. તો MBBSની સીટ 54,000 હતી, વધારીને આજે 1,07,000 છે, એટલે કે લગભગ ડબલ થઈ. એવી જ રીતે પીજીની સીટ ડબલ થઈ. એવી રીતે મેડિકલ કોલેજની સંખ્યા 350 હતી, અત્યારે 700 ઉપર થઈ, એટલે કે એ પણ ડબલ થઈ, જેથી કરીને ડૉક્ટર ઉપલબ્ધ થાય. ડિસ્ટ્રિક્ટ પ્લેસ ઉપર સારી ઉત્તમ ગુણવત્તાવાળી સુવિધા મળે, સ્વાસ્થ્ય સુવિધા મળે એના માટે થઈને દરેક જિલ્લાની અંદર એમ્સ બની રહી છે. આ બજેટની અંદર પણ એનાઉન્સમેન્ટ થયું કે વધારે એમ્સ સરકારી સેક્ટરથી કઈ રીતે ખોલીએ એના માટે એક સમિતિ ગઠન કરવા માટેની પણ પ્રધાનમંત્રીજીએ બજેટની અંદર જાહેરાત કરી છે. એવી જ રીતે ટર્શરી કેર એટલે કે ઉચ્ચ ચિકિત્સા માટે થઈને દરેક રાજ્યની અંદર એક એમ્સ બને, જેના ભાગરૂપે અત્યારે 5 એમ્સનું લોકાર્પણ થઈ રહ્યું છે. રાજકોટ ખાતેથી જ સમગ્ર દેશની અંદર 200થી વધારે પ્રોજેક્ટ, કેવલ હેલ્થના પ્રોજેક્ટ 11,000 કરોડથી વધારેની કિંમતના હેલ્થ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ થઈ રહ્યો છે, જે આવતા દિવસોની અંદર હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરશે, સ્વાસ્થ્ય સુવિધાઓને રોબસ્ટ કરશે, જેથી કરીને દેશના નાગરિકોને સસ્તી અને સૌને સુવિધા હેલ્થની મળી શકે એના માટે એક સારો પ્રયાસ થઈ રહ્યો છે. જૂનાગઢમાં નરસિંહ સરોવર આગળના રોડ પર અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. તળાવની આગળથી પસાર થતો રસ્તો એક તરફ બંધ કરી દેવામાં આવ્યો છે. બ્યુટિફિકેશનની કામગીરી દરમિયાન તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડીને નરસિંહ મહેતા તળાવ માર્ગને એકતરફી જાહેર કરવામાં આવ્યો હતો. એ સમયે જાહેરનામા મુજબ ઝાંઝરવાડા રોડ તરફથી શહીદ પાર્ક જઈ શકાતું હતું. શહીદ પાર્કથી ઝાંઝરવાડા રોડ જવા માટે વન વે કરવામાં આવ્યો હતો અને પ્રારંભના જાહેરનામા બાદ અત્યારે રસ્તાને લઈ કોઈ પ્રકારનું ટ્રાફિક નિયમન અંગેનું જાહેરનામું અમલમાં છે કે નહીં તેની કોઈ પ્રકારની જાણકારી છે નહીં અને તંત્ર દ્વારા પણ આ રસ્તાને લઈને કોઈ પ્રકારની સૂચના જારી કરવામાં આવી નથી. તેથી સાંકડા માર્ગ પર બંને તરફથી વાહનો રોકટોક વગર પસાર થાય છે અને અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. તાજેતરમાં રાત્રિના સમયે એક બાઇક ચાલકને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આથી તંત્રએ બંધ કરાયેલો રસ્તો ખોલી નાખવો જોઈએ અથવા જાહેરનામું જાહેર કરીને એકતરફી જાહેર કરવું જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે. ઘણા સમયથી નરસિંહ મહેતા તળાવ બ્યુટિફિકેશનની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે અને ખરેખર કામની સ્પીડ વધારવાની જરૂર છે. નજીકના ભવિષ્યમાં ચોમાસું આવી રહ્યું છે. હાલ બ્યુટિફિકેશનને લીધે જે 2 લેન રસ્તો હતો એ સિંગલ લેન કરી નાખ્યો છે અને સિંગલ લેનમાં વાહનની અવર જવર ચાલુ છે, જેના લીધે અવારનવાર ટ્રાફિક જામ થાય છે, અકસ્માત પણ થાય છે.
હજુ હમણાં જ એકાદ દિવસ પહેલાં એક નવયુવાનનું બાઇક ત્યાં દિવાલ સાથે અથડાયું અને ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયેલો. એટલે આપના માધ્યમથી કોર્પોરેશનના પદાધિકારી અને કમિશનરશ્રીને રજૂઆત છે કે આ કામગીરી વહેલી તકે ખૂબ જ ઝડપથી કામગીરી પૂર્ણ થાય. રસ્તો કાં તો વન વે કરે અથવા તો સદંતર બંધ કરે. બીજો વૈકલ્પિક રસ્તો જે એસટીવાળો માર્ગ છે અથવા તો વન વે કરી નાખે, જેથી કરીને કોઈ ભવિષ્યમાં ગંભીર અકસ્માત થવાની શક્યતા ના રહે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા 25 ફેબ્રુઆરીના રોજ ગાંધીધામ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ખાતે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન માટે લાઈવ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ટરચેન્જ કમ રોડ ઓવર બ્રિજનું વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વર્લ્ડ ક્લાસ રોડ ઓવર બ્રિજનું જે ટ્રાફિકને અને ભીડને ઘટાડશે અને કાર્ગો બર્થ નંબર 1 થી 16 સુધી સરળ કાર્ગોને બહાર કાઢવાની સુવિધા આપશે. સતત વધતી જતી વેપારી જરૂરિયાતને પહોંચી વળવા માટે પોર્ટ ક્ષમતાના વિસ્તરણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. 14.892 કિલોમીટરની કુલ લંબાઈ ધરાવતું આરઓબી ₹273 કરોડના પ્રોજેક્ટ ખર્ચ સાથે બાંધવામાં આવ્યું છે. એ વેળાએ ગાંધીધામના ધારાસભ્ય માલતી મહેશ્વરી સુધરાય, પ્રમુખ તેજસ શેડ, કારોબારી ચેરમેન AK સિંઘ, DPAના ચેરમેન SK મહેતા, ઉપાધ્યક્ષ નીલકંઠ ગ્રુપના તેજાભાઈ કાનગડ, ચેમ્બર ઓફ કોમર્સના ખજાનચી નરેન્દ્ર રામાણી, શહેર ભાજપ પ્રમુખ પંકજ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. आज आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के द्वारा कांडला के रोड ओवर ब्रिज का लोकार्पण किया गया है। ये दीनदयाल पोर्ट अथॉरिटी के लिए बहुत ही हर्ष का अवसर है, क्योंकि इस रोड ओवर ब्रिज का शिलान्यास भी माननीय प्रधानमंत्री जी ने 2017 में किया था और आज उन्हीं के हाथों से इसका लोकार्पण किया जा रहा है। इस रोड ओवर ब्रिज के बनने के बाद कांडला पोर्ट में जो जाम की समस्या होती थी, रोड में क्रॉस करने की, रेलवे ब्रिज को क्रॉस करने की समस्या होती थी, उस समस्या से निजात मिल गया है। ये अभी जब से ये रोड ओवर ब्रिज शुरू हुआ है, तब से इस रोड पर जाम की समस्या बिल्कुल ही खत्म हो गई है। 270 करोड़ के आसपास इसकी लागत है और IPRCL के द्वारा इसको बनाया गया है। इस ओवर ब्रिज से हमारे पोर्ट के सभी गेट पर हम सीधे जा सकते हैं। नॉर्थ गेट, वेस्ट गेट 1, 2, 3 और रॉयल जेट्टी तक जाने के लिए हम सीधे इस ओवर ब्रिज से जा सकते हैं। इस ओवर ब्रिज से यातायात की समस्या का निराकरण हो गया है और ये यहाँ के ट्रेड के लिए, यहाँ के सारे ट्रक ओनर्स के लिए, ट्रक ऑपरेटर्स के लिए बहुत ही खुशी की बात है। धन्यवाद, थैंक यू। ગીર સોમનાથ જિલ્લાના તાલાળા ગીરમાં કેસર કેરીની જેમ શિક્ષણની સુગંધ સમગ્ર જિલ્લામાં ફેલાવનાર સનશાઇન સ્કૂલ દ્વારા એન્યુઅલ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સનાતન ધર્મ, રાષ્ટ્રપ્રેમ, એકતા, અખંડિતતા, ડિજિટલ ઇન્ડિયા સહિતની કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ચુસ્ત બંદોબસ્ત અને વિશાળ મેદાનમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉચ્ચ કક્ષાએ ગીર સોમનાથ અને ગુજરાતનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, જેમાં પાલિકા પ્રમુખ અમિત ઉનરકડ, સંચાલક મનીષાબેન પાઠક, કપિલ બોરીચા સહિત રાજકીય, સામાજિક અને હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત જોવા મળ્યા હતા. સનશાઇન ગ્લોબલ એજ્યુકેશન વતી હું મનીષા પાઠક તાલાલાની અંદર છેલ્લા 17 વર્ષની અંદર શિક્ષણની અંદર સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપી રહ્યા છીએ અને આજની આ સાંજ કે જે કલર્સ ઓફ લાઈફ ઉત્સવના નામે અમે સેલિબ્રેટ કરી છે, કે જેની અંદર લાઈફના અલગ અલગ કલર્સ, આપણા જીવનના અલગ અલગ રંગો માટે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અને વિવિધ કૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓ સનશાઇનર્સે રજૂ કરી છે. અને સૌથી મહત્ત્વની વસ્તુ કે આ વર્ષની અંદર તાલાળાના સનશાઇન ગ્લોબલ એજ્યુકેશનમાં એક નવું સ્કૂલ બિલ્ડિંગ કે જે અત્યાધુનિક સુવિધાઓ ધરાવે છે, એની અમે શરૂઆત કરી છે, ઇનોગ્રેશન કર્યું છે અને એ અદ્યતન સંકુલની અંદર અમે અત્યારે એજ્યુકેશન આપી રહ્યા છીએ અને ભવિષ્યની અંદર પણ સારામાં સારું હોલિસ્ટિક ડેવલપમેન્ટ જેને કહેવાય, કે જે બાળકોનો સર્વાંગી વિકાસ કરે, એ વિકાસ બાળકોનો થાય એ હેતુસર અને એ દિશાનું એજ્યુકેશન આપવા માટે કટિબદ્ધ છીએ અને શક્ય બનશે તેટલા એ દિશામાં પ્રયત્ન જારી રાખીશું. સરકારનું જે આયોજન છે, સરકાર જે દિશામાં કામ કરી રહી છે એ જ દિશામાં સનશાઇન પણ કામ કરી રહી છે કે એક એવા કોમ્પિટિશનના એરાની અંદર આપણે પ્રવેશવા જઈ રહ્યા છે અને ઓલરેડી છીએ કે જ્યાં એક વસ્તુની અંદર બહુ ટફ કોમ્પિટિશન બાળકને સર્વાઈવ કરવી પડશે. સો એ બેઝ પણ અમે પ્રોવાઈડ કરવાની કોશિશ કરી રહ્યા છીએ કે બાળક એની આગળના ફ્યુચરની કોઈ પણ કોમ્પિટિશનને બહુ સારી રીતે હેન્ડલ કરી શકે અને એમાં સક્સેસફુલ થઈ શકે. અનેકવિધ પ્રવૃત્તિઓ અમે આપીએ છીએ, જેના માટે તમે કહી શકો કે કરાટે છે, માર્શલ આર્ટ, યોગા, એની સાથે સાથે સ્પોર્ટ્સ, બધી જ જાતની રમતો
અને તેના માટે અમે નવા અદ્યતન બિલ્ડિંગની અંદર સ્કેટિંગ રિંગ, સ્વિમિંગ પુલ અને ઇન્ડોર સ્પોર્ટ્સ, આઉટડોર સ્પોર્ટ્સ બધી જ વસ્તુઓનું આયોજન કરેલું છે કે જેથી કરીને ફિઝિકલી પણ સ્ટુડન્ટ્સ ફિટ રહી શકે. જનરેશનને હું એ કહેવા માંગીશ કે હું અત્યારે 10th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરું છું, તો મને એ વસ્તુનો અનુભવ થાય છે કે એડ્યુકેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે ફર્ધર જે લોકોએ અલગ અલગ સ્ટ્રીમ ચૂઝ કરી છે કે ભાઈ ઘણા લોકોને ડાન્સિંગ ગમે છે, કરાટે ગમે છે, પણ હવે 10th સ્ટાન્ડર્ડ પછી એ સ્ટ્રીમ ક્લોઝ થઈ જાય છે. એ તમે નાનપણથી જેમાં ઇન્ક્લુડ થવું પડે છે. તો એના માટે હવે 10th પછી જે છે એ એડ્યુકેશન જ જરૂરી છે અને સનશાઇન ગ્લોબલ એડ્યુકેશન બેસ્ટ પ્લેસ છે એડ્યુકેશન માટે. તો યુ શુડ વિઝિટ. એન્ડ હમણાં જ જે નવી બિલ્ડિંગ બની છે એમાં તો બહુ બધી ફેસિલિટીઝ આપી છે, જેના લીધે સ્ટુડન્ટ્સને વધારેથી વધારે એડ્યુકેશન મળે અને વધારેથી વધારે ઓપોર્ચ્યુનિટીઝ મળે. હું અહીંયા સનશાઇન ગ્લોબલ એજ્યુકેશનમાં 10th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરું છું. અને 10th સ્ટાન્ડર્ડમાં આવ્યા પછી ઘણા બધા લોકો ડિપ્રેશનમાં હોઈ જાય છે ને તેમને ઘણા બધા ટેન્શનો આવે છે. તો આ સ્કૂલમાં ઘણી બધી સારી રીતે એ લોકોને સમજાવવામાં આવે છે. ડિપ્રેશનમાં જાય છે તેને બહાર કાઢવામાં આવે છે, ખૂબ સરસ રીતે સમજાવવામાં આવે છે. બહુ ધ્યાન રાખે છે અહીંયા બધા, સારી રીતે ભણાવે છે. એક્ઝામના રૂલ્સ બધા ફોલો કરે છે, ટાઈમ વાઇઝ એક્ઝામ રહે છે, બધું સારી રીતે કરે છે. સાઈડની એક્ટિવિટીઝ પણ બહુ બધી સારી કરાવે છે, બધું સારી રીતે મેનેજ કરે છે. રાજકોટની પ્રચલિત એચ.જે. દોશી હોસ્પિટલના નવીનીકરણના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજકોટ મેયર નયનાબેન પેડડિયા સહિતના મહાનુભાવો તથા એચ.જે. દોશી હોસ્પિટલના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કેથલેબનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ દર્દીઓ માટે નહિવત ખર્ચે ઉત્તમ પ્રકારની સારવાર પૂરી પાડવામાં આવતા એચ.જે. દોશી હોસ્પિટલનું આધુનિકીકરણ સાથે સુસજ્જ છે. એચ.જે. દોશી હોસ્પિટલના વારસાના મૂળ સામાજિક જવાબદારીના ઊંડાણમાં રહેલા છે, જે આગામી પેઢીઓ માટે કાળજી અને કરુણતાની સંસ્કૃતિના પ્રોત્સાહન પૂરું પાડે છે. દર્દીઓને આરોગ્ય સંભાળમાં હવે અદ્યતન સુવિધા અને સવલતોથી સજ્જ એચ.જે. દોશી હોસ્પિટલનો નહિવત ખર્ચ સેવાનો લાભ મળશે, જેનો એચ.જે. દોશી હોસ્પિટલના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, નિષ્ણાંત તબીબો અને હોસ્પિટલના નવીનીકરણના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત પ્રતિષ્ઠિત મહાનુભાવોએ આનંદ વ્યક્ત કર્યો હતો. એચ.જે. દોશી હોસ્પિટલ પોતાની લગભગ 40 વર્ષ જૂની હોસ્પિટલમાં મોટા પાયે રેનોવેશન કરીને આજે કેથલેબ એમને લોકાર્પણ કર્યું છે. એચ.જે. દોશી પરિવાર રાજકોટ માટે ખૂબ દરેક વખતે રાજકોટની પ્રજાની સેવા માટે હરહંમેશ આગળ ઊભું રહ્યું છે. પછી ભૂકંપનો સમય હોય, દુષ્કાળનો સમય હોય, કોઈ પણ વસ્તુમાં એ પરિવારે હંમેશા છૂટે હાથે ભામાસા બનીને રાજકોટની સેવા કરી છે. એચ.જે. દોશી હોસ્પિટલ કોઈ પ્રોફેશનલ હોસ્પિટલ નથી, એક ટ્રસ્ટની હોસ્પિટલ છે કે જેમાં દર્દીઓને રાહત ભાવે એમને સેવા મળે અને એમનો ઈલાજ થાય. ત્યારે કેથલેબ જેવી એટલે કે હાર્ટના ઓપરેશન આ હોસ્પિટલમાં હવે શરૂ થશે અને રાહત ભાવે શરૂ થશે. એટલે રાજકોટની જનતાને ખૂબ મોટો લાભ મળવાનો છે અને આ વિસ્તાર ગોંડલ રોડ વિસ્તારમાં એકમાત્ર હોસ્પિટલ છે, ત્યારે આ વિસ્તારને પણ ખૂબ લાભ મળશે. એચ.જે. દોશી હોસ્પિટલ રાજકોટની ખૂબ જૂનામાં જૂની હોસ્પિટલ છે અને આ હોસ્પિટલનું રિનોવેશન થઈ ગયું. આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આ હોસ્પિટલનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. ખરેખર અતિ આધુનિક સાધનોની સાથે સુસજ્જ હોસ્પિટલનો લાભ રાજકોટની જનતાને મળી રહેશે. આભાર. મારું નામ ડૉક્ટર પ્રતિક સોલંકી છે. હું દોશી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું. દોશી હોસ્પિટલમાં છેલ્લા 2 વર્ષથી રિનોવેશનનું કાર્ય ચાલુ છે, જેમાં આપણે અત્યારે આપ જોઈ શકો છો કે ઓપીડી બ્લોક, ઇમરજન્સી, આઈસીયુ એ તમામ ડિપાર્ટમેન્ટ્સ આપણે નવા બનાવી ચૂક્યા છીએ. હવે પાઇપલાઇનમાં આપણે ટ્વિન શેરિંગ રૂમ અને જનરલ વોર્ડ બાકી છે. એ થઈ ગયા પછી દોશી હોસ્પિટલનું કમ્પ્લીટ રિનોવેશન પૂર્ણ થશે. આજરોજ આપણે શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કેથલેબનું ઉદ્ઘાટન કર્યું છે. કેથલેબ એટલે એક આપણે ડિપાર્ટમેન્ટ આપણી પાસે નહોતો, કારણ કે હૃદય રોગના દર્દીઓને જ્યારે હુમલો આવે છે ત્યારે એને તાત્કાલિક કેથલેબમાં લઈ જઈને એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી જેવી પ્રોસિજર કરવી પડતી હોય છે, જેની માટે કેથલેબની જરૂર છે. એ મશીન પણ આપણે આજ રોજ ઇન્સ્ટોલ કરી દીધું છે અને હવેથી હૃદય રોગના દર્દીઓને બીજે જવાની જરૂર નહીં પડે. 24/7 આ ડિપાર્ટમેન્ટ કાર્યરત છે. ક્યારે પણ કોઈ પણ હૃદયની તકલીફ થાય તો એચ.જે. દોશી હોસ્પિટલમાં આવીને સારવાર લઈ શકે છે.
રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલ ખાતે 50 થી વધુ સ્કૂલના ધોરણ 11 અને 12ના 120 વિદ્યાર્થીઓને સીએ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને સીએ કરવા માટે આ કાર્યક્રમમાં પ્રેરિત કરવામાં આવ્યા હતા. મુંબઈથી હિતેશ શર્મા અને વડોદરાથી વિપુલ ગેડિયા સર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ફેબ્રુઆરીમાં સીએનું રિઝલ્ટ આવ્યું હતું, જેમાં જે કે સા ક્લાસીસના 40 થી વધુ વિદ્યાર્થીઓને સીએમાં 300 થી વધુ માર્ક્સ આવ્યા હતા. મારું નામ સીએ મૌલિક ટોલિયા છે. જેકેસા ક્લાસીસ રાજકોટ બ્રાન્ચનો હું ઇન્ચાર્જ હેડ છું. હમણાં ફેબ્રુઆરીમાં સીએ ફાઉન્ડેશનનું રિઝલ્ટ આવ્યું, જેમાં રાજકોટ જેકેસા ક્લાસીસના 250થી વધુ વિદ્યાર્થીઓ સીએ ફાઉન્ડેશનમાં પાસ થયા, જેમાંથી 40થી વધુ વિદ્યાર્થીઓ 300 ઉપર લઈ આવ્યા, કે જે એક મોટું અચીવમેન્ટ છે. રાજકોટની હિસ્ટ્રીમાં આવું કોઈ દી નથી થયું કે એક જ સંસ્થામાંથી આટલું સારું રિઝલ્ટ આવે. એને ધ્યાનમાં રાખીને આજ વખતે અમે આ રવિવારે સ્ટુડન્ટ્સનું ફેલિસિટેટ પ્રોગ્રામ ગોઠવો, કે જેના 3 રીઝન હતા. કે ખાલી ફાઉન્ડેશનમાં પાસ કરવા માટે અમારો પ્રયત્ન નથી, પણ ઇન્ટરમાં પાસ કેવી રીતના કરવું એના માટે બરોડામાંથી વિપુલ ગેડિયા સર, કે જેને ફક્ત ને ફક્ત ઇન્ટરમાં કઈ રીતના પાસ થવું એના માટે માર્ગદર્શન દેવા માટે આવ્યા હતા. અને મુંબઈથી હિતેશ શર્મા સર, કે જે કોસ્ટિંગ સબ્જેક્ટ ભણાવે છે, એને આગળનું માર્ગદર્શન આપ્યું કે ઇન્ટરમાં તમારે શું ધ્યાન રાખવાનું. બીજી વસ્તુ કે અમે જેકેસા ક્લાસીસ એવું બિલીવ કરે છે કે ફક્ત જેકેસા ક્લાસીસના પ્રયત્નથી આ રિઝલ્ટ આવે એ પોસિબલ નથી. 11-12ના ટીચર્સ અને પેરેન્ટ્સનો બી એટલો જ મહત્ત્વ છે. એને ધ્યાનમાં રાખીને આ ફેલિસિટેટ પ્રોગ્રામ આપણે 11-12ના ટીચર્સ અને પેરેન્ટ્સને સાથે રાખીને કર્યો, જેમાંથી 50થી વધુ સ્કૂલના પ્રિન્સિપાલ અને ટીચર્સ આપણી સાથે પાર્ટિસિપેટ થયા છે. અને અત્યારના આપણે 210 કરતાં વધુ વિદ્યાર્થીનું અત્યારના રાજકોટમાં ફેલિસિટેટ કરેલ છે. કારણ કે જ્યારે સીએનું રિઝલ્ટ આવ્યું 1,32,000 વિદ્યાર્થીઓમાંથી 42,000 વિદ્યાર્થીઓ, એટલે ઓલમોસ્ટ 30% રિઝલ્ટ આવ્યું. એ અચીવમેન્ટ માટે આપણે કર્યું છે કે તમે કયો કોર્સ કરી રહ્યા છો. જે સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોર્સ વર્લ્ડનો 2nd નંબરનો બેસ્ટ કોર્સ છે, એ કરી રહ્યા છે. ત્યારે અમારું માનવું છે કે ફાઉન્ડેશન લેવલ બી પાસ કરવું એ ખૂબ જ ટફ છે. તો બાળકોને પ્રોત્સાહન મળે અને નવા બાળકો જે 11-12માં છે એમને બી સીએ કરવાનું મોટિવેશનલ મળે, એના માટે આજે આપણે ફેલિસિટેટ પ્રોગ્રામ ગોઠવેલ છે. ઉમરગામ તાલુકામાં ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા માલવથી વાંકચ રોડ ખાતે નવનિર્મિત રેલવે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મલાવ ઓવરબ્રિજના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પાટકર સાથે 182 વિધાનસભાના સંયોજક કનુભાઈ સોનપાલ, તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ભંડારી, મહામંત્રી પ્રકાશભાઈ પટેલ, નરેશભાઈ પરમાર, સરપંચ સંગઠન પ્રમુખ નરેન્દ્રભાઈ નાયક સહિત મોટી સંખ્યામાં સરપંચ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પાટકરે તાલુકાના વિકાસ કામો અંગે જાણકારી આપી હતી. ઓવરબ્રિજના નિર્માણ બાબતે આરએનબી વિભાગના અધિકારીએ ટેકનિકલ માહિતી પૂરી પાડી હતી. આજે ગુજરાત અને કેન્દ્ર એના અંદર જે ડબલ એન્જિનની સરકાર જે વિકાસના કામો સાથે વિશ્વાસ, જે પ્રજાલક્ષી વિશ્વાસ, જે માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે આ ગુજરાતનો સર્વાંગી વિકાસ જે થઈ રહ્યો છે એનો ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યું છે. આજે ઉમરગામ રેલવે સ્ટેશનનું નવું નિર્માણ 26 તારીખે થઈ રહ્યું છે. આજે ઉમરગામ નવો બ્રિજ બની ગયો, ઓવરબ્રિજ બની ગયો, પૂર્વથી પશ્ચિમ જો જોડતો બ્રિજ. આજે મલાવનું બી આજે લોકાર્પણ બ્રિજનું છે, એ બી ખૂબ ભવ્ય છે. અને એવી જ રીતે સંજાણનો પણ બ્રિજ જોડતો છે. ખૂબ જ આનંદની વાત છે. આદિવાસી તાલુકો ઉમરગામ તાલુકાની અંદર જે લોકલ સમસ્યા જે છે એ હેવી વ્હીકલો ઇન્ડસ્ટ્રી સરીગામ અને ઉમરગામના લીધે હેવી વ્હીકલોના લીધે રેલવે ક્રોસિંગ ઉપર ભારે ટ્રાફિક હોવાના લીધે, ધારો કે ઈસ્ટમાંથી વેસ્ટમાં કોઈ હોસ્પિટલમાં જવું હોય કે વેસ્ટમાંથી ઈસ્ટમાં હોસ્પિટલમાં જવું હોય તો પણ બહુ મોટી સમસ્યા રહેતી હતી. અને પેશન્ટની સુવિધા માટે હું તો એવું માનું કે પેશન્ટની સુવિધા માટે સારામાં સારો આ વિકલ્પ બહુ સારો થયો. અને હેવી વ્હીકલ રનિંગ ચાલતો રહેશે એટલે આપણા તાલુકામાં ટ્રાફિક જેવી સમસ્યા રહેશે જ નહીં. રાજકોટમાં ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે આસ્થા સ્પેશિયલ ટ્રેન આવી પહોંચી હતી, જેમાં આ ટ્રેનની અંદર ઉપલેટા રેલવે સ્ટેશન ખાતેથી 550 કરતા પણ વધારે પેસેન્જર આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે રવાના થયા હતા. જેમાં આ મુસાફરોને મુસાફરી દરમિયાન તેમજ ટ્રેનમાં ચડતી વખતે અને તેઓની પૂરતી સુખ સુવિધા અને સલામત યાત્રાના ભાગરૂપે સુવિધાઓ આપવામાં આવી હતી. રેલવે પ્રશાસન દ્વારા આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં જઈ રહેલા મુસાફરો માટેની ખાસ અને વિશેષ વ્યવસ્થા કરી હતી. આ સાથે જ આ તમામ મુસાફરોને ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ મુસાફરોને હાર પહેરાવી અને પુષ્પ અર્પણ કરી વાતે ગાતે પ્રસ્થાન કરવામાં આવ્યા હતા, જેને લઈને મુસાફરોમાં પણ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે હું સ્ટેશન અધિક્ષક એચવી દેસાઈ ઉપલેટા આજે
આસ્થા એક્સપ્રેસ પોરબંદરથી લઈને અયોધ્યા જે ઉપલેટા સ્ટેશન પર 2 અને 20 આવી આસ્થા પેસેન્જર IRCTC દ્વારા 550 પેસેન્જર બુક કરેલા જે ઉપલેટાથી પ્રસ્થાન કરેલું તેમના માટે પોરબંદરથી ખાસ કોમર્શિયલ વિભાગના ગોપીનભાઈ દ્વારા આગતા સ્વાગતા કરવામાં આવી. દરેક યાત્રીઓને ચા અને પાણીની વ્યવસ્થા કરી દરેક યાત્રીઓની કાર સંભાળ લઈ અને દરેકને પોતાની સીટ ઉપર બેસાડવાનું કામ કરેલું. દરેક યાત્રીઓને પોતાની યાત્રા શુભેચ્છા રીતે પૂરી થાય એવી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી. હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.